સ્વાગત છે તમારું। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બીજા સાથે શેર કરજો જેથી માહિતી બધાને પહોંચી શકે। આજે આપણે મહાશિવરાત્રિની ઉજવણી કેમ કરવામાં આવે છે એના વિશે જોશું, તેમજ મહાશિવરાત્રિનું મહત્ત્વ અને તેની પૌરાણિક કથાઓ વિશે જોશું। મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે। તેની પાછળ ઘણી બધી માન્યતાઓ રહેલી છે। પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે। ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિ પ્રણેતા આદિદેવ મહાદેવ છે। આપણે સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કોટી દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે। સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે। પહેલી માન્યતા એ છે કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવ પ્રગટ થયા હતા। પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગ રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા। આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં। આ બાદ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવ પોતાનો પરિચય આપે છે। મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે પણ ઉજવવામાં આવે છે। બીજી માન્યતા પ્રમાણે શિવરાત્રિના દિવસે જ શિવ પાર્વતીના વિવાહ થયા હતા। મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ એક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે। આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે। તો આ મહાશિવરાત્રિ વિશેની માન્યતાઓ છે। શિવરાત્રિ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ એ રાતનું જ વ્રત છે। આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા અવશ્ય મળે છે। માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે। મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે। તમારા બધા ઉપર માતા પાર્વતી અને શિવજીની અસીમ કૃપા બની રહે એવા શુભ આશીષ। ધન્યવાદ।